નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીટીયુ મેક માઇન્ડ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇન્ટ્રોડક્શન ટુ મિકેનિકલ એન્જિનિયરિંગ 3 ચેપ્ટર 1નો છેલ્લો અને ત્રીજો ભાગ ભણશું. સૌથી પહેલાં આપણે કટિંગ ફોર્સની ડેફિનેશન વિશે માહિતી મેળવશું. પછી કટિંગ ટૂલ લાઈફ શું છે, ટૂલ લાઈફ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એ સમજશું. પછી કટિંગ ટૂલ જીઓમેટ્રી શું છે અને ટૂલ સિગ્નેચર ટૂલ ડિઝિગ્નેશન શું છે એ સમજશું. કટિંગ ફોર્સ એટલે શું? જ્યારે મશીનિંગની શરૂઆત થતી હોય ત્યારે ટૂલ દ્વારા વર્કપીસ ઉપર જે ફોર્સ લગાડવામાં આવે એને કટિંગ ફોર્સ કહેવામાં આવે છે. ટૂલ દ્વારા વર્કપીસ ઉપર જે ફોર્સ લગાડવામાં આવે છે એને કટિંગ ફોર્સ કહેવામાં આવે છે. ન્યૂટન એનો યુનિટ છે. અને કયા કયા પરિબળો અસર કરે છે મિત્રો? સૌથી પહેલાં છે હાર્ડનેસ. હાર્ડનેસ એટલે વર્કપીસ જ્યારે આપણી પાસે એલ્યુમિનિયમનો છે ત્યારે કટિંગ ફોર્સ એકદમ ઓછો હોય છે, પણ જ્યારે આપણી પાસે વર્કપીસ સ્ટીલ છે, પ્લાસ્ટિક સ્ટીલ છે, મોલ્ડ સ્ટીલ છે, ટૂલ સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ છે, તો એ બધામાં વર્કપીસની હાર્ડનેસ વધારે હોવાના કારણે વધારે કટિંગ ફોર્સની જરૂર પડે છે. પછી આવે છે કટિંગ કન્ડિશન. કટિંગ કન્ડિશન એટલે કે જ્યારે સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટના અલગ અલગ કોમ્બિનેશન લેવામાં આવે છે એની ઉપર પણ કટિંગ ફોર્સનો આધાર રહેલો છે મિત્રો. પછી આવે છે કટિંગ ટૂલની ધાર, શાર્પનેસ. જેટલું ટૂલ વધારે ધારદાર હશે એટલા કટિંગ ફોર્સ ઓછા લાગે છે. ટૂલની જીઓમેટ્રી. કટિંગ ટૂલ સિંગલ પોઈન્ટ મશીન ટૂલ પણ હોઈ શકે અને મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ પણ હોઈ શકે. તો સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ હોય છે ત્યારે ફોર્સ વધારે લાગે છે, પણ મલ્ટી પોઈન્ટમાં ટૂલની અલગ અલગ ધાર ઉપર ડિવાઈડ થઈ જાય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ પ્રકારના ફોર્સ લાગે છે. સૌથી પહેલાં તો આપણે જ્યારે ટૂલને વર્કપીસના કોન્ટેક્ટમાં લાવીએ છીએ ત્યારે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે, પણ વર્કપીસનો રિએક્ટિવ ફોર્સ જે ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે એને રેડિયલ ફોર્સ કહેવામાં આવે છે. પછી સેકન્ડ નંબર ઉપર આવે છે ફીડ. આપણે ટૂલને ફીડ આપીએ છીએ. ફીડ જે ડાયરેક્શનમાં આપીએ છીએ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે છે એને ફીડ ફોર્સ કહેવામાં આવે છે. અને છેલ્લે આવે છે ત્રીજા નંબરનો, કે જેના કારણે આપણે જે જોઈએ છે ચિપ્સ ફોર્મેશન થાય છે એ. તો જે ઉપરની ડાયરેક્શનમાં લાગે છે વર્ટિકલ ફોર્સ, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે એને કટિંગ ફોર્સ કહેવામાં આવે છે. તો ટોટલ 3 ફોર્સ છે: રેડિયલ ફોર્સ, ફીડ ફોર્સ અને કટિંગ ફોર્સ. કટિંગ ફોર્સના કારણે આપણને ચિપ્સ મળે છે. મિત્રો, હવે જે તમે જોઈ શકો, જેટલી કટિંગ ટૂલની ધાર વધારે એટલા કટિંગ ફોર્સ વધારે હશે. ટૂલ લાઈફ એટલે શું? મિત્રો, 2 પ્રકારના કટિંગ ટૂલ હોય છે. એક એવા કે જેને એક વખત વાપરીને વોર્ન આઉટ થઈ જાય, ઘસાઈ જાય એટલે આપણે ફરી વખત ઉપયોગમાં નથી લઈ શકતા. અને બીજા એવા કે જેને એક વખત વાપરી અને પછી ફરી વખત ગ્રાઇન્ડિંગ કરીને યુઝ કરી શકાય છે. તો જે પહેલા પ્રકારના મેં કીધા એમાં ટૂલ લાઈફ લિમિટેડ હોય છે, અને જે બીજા પ્રકારના કીધા એમાં એક વખત વાપરી અને પછી ગ્રાઇન્ડિંગ કર્યું તો એ બંને વચ્ચેની અવધિને, એ બંને વચ્ચેના યુઝફુલ ટાઈમને આપણે ટૂલ લાઈફ કહીએ છીએ. કટિંગ ટૂલનું ફેલિયર શું છે? કટિંગ ટૂલનું ફેલિયર એટલે કે જ્યારે પ્લાસ્ટિક ડિફોર્મેશન, ટૂલ છે એનું ધીમે ધીમે ડિફોર્મેશન થવા માંડે. ક્યારે ડિફોર્મેશન થાય? કે જ્યારે કટિંગ ઝોનમાં ટૂલ અને વર્કપીસ બંને વચ્ચે હીટ વધતી જાય છે, એક્યુમ્યુલેટ થતી જાય છે, ભેગી થતી જાય છે. એના કારણે ટૂલ ધીમે ધીમે પોતાની હાર્ડનેસ ગુમાવી બેસે છે, અને જ્યારે હીટ વધે છે ત્યારે ટૂલની હાર્ડનેસ ગુમાવે છે, અને એના કારણે ટૂલ છે એ ધીમે ધીમે ડિફોર્મ થવાનું સ્ટાર્ટ થાય છે. ચિપિંગ ઓફ ટૂલ. જ્યારે ટૂલ ઉપર મશીનિંગ થયા પછી લુબ્રિકન્ટ્સ અથવા તો કુલન્ટના અમુક ડ્રોપલેટ્સ રહી ગયા હોય છે, અમુક છાંટા પડેલા હોય છે, અને એ જ્યારે દૂર નથી કરવામાં આવતા, સાફ નથી કરવામાં આવતા, ત્યારે કોરોઝનના કારણે, કાટ લાગવાના કારણે મટીરિયલ ઉખડવા માંડે છે ટૂલનું, અને એને ચિપિંગ ઓફ ટૂલ કહેવામાં આવે છે. પછી બર્નિંગ ઓફ ટૂલ. જ્યારે એક ધારું કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, ટૂલને રેસ્ટ આપ્યા વગર અથવા તો પ્રોપર લુબ્રિકન્ટનો ઉપયોગ કર્યા વગર, ત્યારે શું થાય છે? ત્યારે ટૂલ અને વર્કપીસ બંને કામ કરતા હોય, બંનેના કોન્ટેક્ટ ઝોન છે ત્યાં આગળ થોડા સ્મોક થવા માંડે છે, ધુમાડા નીકળવા માંડે છે, અને અતિ ઘર્ષણના કારણે ટૂલની જે પહેલી સરફેસ છે એ બ્લુ કલરની થઈ જાય છે,
ડાર્ક બ્લુ કલરની થઈ જાય છે અને એ ફિનોમિનાને બર્નિંગ ઓફ ટૂલ કહેવામાં આવે છે. અને છેલ્લે આવે છે જે ગ્રેજ્યુઅલ વિયર, એટલે કે ધીમે ધીમે જે વિયર થતો હોય છે, ધીમે ધીમે જે ડે ટુ ડે લાઈફમાં ટૂલને વાપરીએ છીએ ત્યારે ઘસારો થતો હોય છે, એને આપણે ગ્રેજ્યુઅલ વિયર કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે જે ચીઝલ છે એને એમરી પથ્થર ઉપર ઘસવામાં આવે છે અને ફરી વખત એને ધાર પાછી લાવવામાં આવે છે. આપણા રસોડામાં જે છરી વાપરીએ છીએ એને પણ અમુક સમય પછી ગ્રાઇન્ડિંગ કરાવીને ધારદાર બનાવવી પડે છે. પેરામીટર ઓફ અફેક્ટિંગ ટૂલ લાઈફ. ટૂલ લાઈફ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? તો પહેલાં તો કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટનું કોમ્બિનેશન. પછી આવે છે ટૂલ જીઓમેટ્રી, સિંગલ પોઈન્ટ છે કે મલ્ટી પોઈન્ટ છે. પછી છે વર્કપીસનું મટીરિયલ, કયા પ્રકારના વર્કપીસ છે, હાર્ડ છે, સોફ્ટ છે અથવા તો મીડિયમ છે. પછી આવે છે કટિંગ ફ્લુઇડ. ખાસ કરીને સૌથી વધારે અફેક્ટ કરતું પરિબળ છે કટિંગ ફ્લુઇડ. જેટલું કટિંગ ફ્લુઇડની પ્રોપર સિલેક્શનનું હોય, સારું કટિંગ ફ્લુઇડ હોય, અલગ અલગ પ્રકારના કટિંગ ફ્લુઇડ આવે છે મિત્રો. મિલ્કી કટિંગ ફ્લુઇડ આવે છે, સિન્થેટિક ઓઇલ આવે છે અને પાણીનો પણ ઉપયોગ થઈ શકે છે. તો એના ઉપરથી આધાર છે કે ટૂલની કટિંગ લાઈફ વધારે સારી મળે કે ઓછી મળે છે. પછી આવે છે ટૂલ મટીરિયલ. કટિંગ ટૂલની જીઓમેટ્રી. મિત્રો, ટર્નિંગ માટે મોટા ભાગે આપણે અલગ અલગ પ્રકારના ટૂલ વાપરીએ છીએ, જેવા કે રફિંગ ટૂલ. રફિંગ ટૂલનો ઉપયોગ શું છે? એકસાથે વધારે પડતું વોલ્યુમમાં મટીરિયલ રિમૂવ કરવાનું. પણ સરફેસ ફિનિશ સારી નથી મળતી રફિંગ ટૂલમાં. હવે આવે છે રાઇટ હેન્ડ ટૂલ. રાઇટ હેન્ડ ટૂલમાં ફીડની ડાયરેક્શન છે એ રાઇટથી લેફ્ટ ડાયરેક્શનમાં હોય. લેફ્ટ હેન્ડ ટૂલમાં એનાથી ઓપોઝિટ, લેફ્ટ ટુ રાઇટ. રિસેસિંગ ટૂલનો ઉપયોગ શું થાય છે કે જે ખાંચો પાડવામાં યુઝ કરીએ છીએ આપણે. રિસેસિંગ ટૂલનો ઉપયોગ આપણે ગ્રુવ પાડવામાં કરીએ છીએ. પાર્ટિંગ ટૂલને આપણે વર્કપીસના બે ભાગ પાડવા માટે ઉપયોગ કરીએ છીએ. અને રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ ટૂલ, જ્યારે નાઇફ ટૂલ હોય છે એનો આપણે મોટા ભાગે ફેસિંગ ઓપરેશન માટે, ફેસિંગ એટલે કે જ્યારે સિલિન્ડરનો ફેસ ઉપર મશીનિંગ કરવાનું હોય એની માટે યુઝ કરીએ છીએ. હવે કટિંગ ટૂલ જીઓમેટ્રી સમજવા માટે મિત્રો આપણે બે ફિગર લઈએ. સૌથી પહેલાં અહીંયા તમે જુઓ મિત્રો કે જ્યારે કટિંગ થાય છે ત્યારે આ એજ ઉપર ટૂલની જે મેં રાઉન્ડ કર્યું, સર્કલ કર્યું છે એ એજ ઉપર વધારે ફોર્સ લાગે છે અને સૌથી પહેલાં કોન્ટેક્ટમાં વર્કપીસ ત્યાં આગળ આવે છે અને એના કારણે ચિપ્સ ફ્લો થાય છે, કટ ત્યાંથી થાય છે, બરાબર છે. અને છેલ્લે એન્ડમાં ક્યાં જાય છે? અહીંયાથી ફ્લો થાય છે. એન્ડ એટલે કે ચિપ કટ થઈને આ એજ ઉપરથી બહાર નીકળે છે, સેકન્ડ એજ ઉપરથી, બરાબર છે. તો આ ફર્સ્ટ એજ થઈ, આ સેકન્ડ એજ થઈ. ફર્સ્ટ એજ છે એ મિત્રો ક્યાં આવી છે એ જોઈએ આપણે. આને હું સેન્ટર લાઇન કહી દઉં, ટૂલની સેન્ટર લાઇન. તો આ સાઈડ છે એ કઈ બાજુ આવી છે? આ સાઈડમાં આવી છે, બાજુએ આવી છે. આ ફર્સ્ટ એજ છે એ ક્યાં આવી છે? 0 થી 1 જે છે એ બાજુમાં આવી છે. અને 0 થી 2 છે એ ક્યાં આગળ આવી છે? એ છેડામાં આવી છે, એન્ડમાં, બરાબર છે. તો આપણી પાસે બે કટિંગ એજ થઈ ગઈ. ફર્સ્ટ છે સાઈડ કટિંગ એજ અને બીજી છે એન્ડ કટિંગ એજ. અને હવે ત્રીજી કઈ છે? ત્રીજો ભાગ છે તમને ઉપરની બાજુ દેખાય છે, બરાબર છે. એને આપણે શું કહીએ છીએ? ફેસ. તો ત્રણ વસ્તુ મિત્રો મોસ્ટલી આપણે ટૂલના મેઇન ત્રણ ભાગ કયા કયા છે? સાઈડ કટિંગ એજ, જ્યાં આગળ ચિપ કટ થવાની શરૂઆત થાય છે. બીજું છે એન્ડ કટિંગ એજ, કે જ્યાં આગળ ચિપ કટ થઈને બહાર જાય છે. અને છેલ્લું છે ફેસ, ટૂલનો ટોપ પોર્શન, ઉપરનો ભાગ. અને હવે બીજી વાત મિત્રો કે કોઈ પણ 2D સરફેસ છે, 2D સરફેસને આપણે વાળવી હોય, આપણે ટિલ્ટ કરવી હોય, ઢાળ આપવી હોય તો બે દિશામાં ઢાળ આપી શકીએ. એક તો એક્સ એક્સિસને રેફરન્સ તરીકે આપીએ ઢાળ, અને બીજો વાય એક્સિસને રેફરન્સ તરીકે ઢાળ આપીએ. તો મિત્રો આ કેટલી સરફેસ છે? ટોટલ 3 2D સરફેસ છે આપણી પાસે. તમે અહીંયા જુઓ, ફર્સ્ટ અહીંયા, સેકન્ડ એન્ડ કટિંગ એજ અને થર્ડ છે ફેસ. તો 3 સરફેસને આપણે કેટલી રીતે મેક્સિમમ 2 રીતે ટિલ્ટ કરી શકીએ, 2 રીતે ઢાળ આપી શકીએ. તો 3 × 2 એટલે આપણને કેટલા એંગલ મળશે? ટોટલ કેટલા ખૂણા મળશે? ટોટલ 3 × 2 એટલે 6 અલગ અલગ ખૂણાઓ મળશે મિત્રો. હવે આપણે ટૂલ જીઓમેટ્રી સમજવા માટે ટૂલના અલગ અલગ ભાગો સમજી લઈએ. સૌથી ઉપરનો ભાગ છે એને ફેસ કહેવામાં આવે છે અને નીચેના જે ભાગ છે એને ફ્લેંક કહેવામાં આવે છે. ફ્લેંક છે એ બે પ્રકારના હોય છે મિત્રો. અહીંયા જે છે એને
સાઈડ ફ્લેંક કહેવામાં આવે છે, અહીંયા આગળ જે છે એને એન્ડ ફ્લેંક કહેવામાં આવે છે. આ જે કટિંગ એજ છે એ સૌથી પહેલાં વર્કપીસના કોન્ટેક્ટમાં આવે છે, એને સાઈડ કટિંગ એજ કહેવામાં આવે છે. આપણે ઓલરેડી આગળના ફિગરમાં સમજી ગયા. પછી આવે છે જ્યાં આગળ ચિપ કટ થઈને દૂર જાય છે એને એન્ડ કટિંગ એજ કહેવામાં આવે છે. અને આ બંને કટિંગ એજ વચ્ચેની જે રેડિયસ આપેલી છે એને નોઝ કહેવામાં આવે છે અથવા તો નોઝ રેડિયસ કહેવામાં આવે છે. અને છેલ્લે છે શેંક. શેંક એટલે શું? શેંક એટલે એવો ભાગ કે જેને આપણે ટૂલ હોલ્ડરમાં ફિટ કરીએ છીએ. હવે 3 પ્લેન અલગ અલગ છે. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને 3 અલગ અલગ પ્લેનમાંથી ડિવાઈડ કરીએ એટલે આપણને અલગ અલગ 6 એંગલ મળે છે. બરાબર. સૌથી પહેલાં આપણે સમજીએ અલગ અલગ પ્લેન્સ. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પ્લેન છે ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ ધીસ ઇઝ થર્ડ. 3 અલગ અલગ પ્લેનમાં આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને કટ કર્યું છે ત્યારે આપણને 6 અલગ અલગ એંગલ મળે છે. આ 6 એંગલ પ્લસ છેલ્લે જે છે નોઝ રેડિયસ, એક રેડિયસ, ટોટલ આપણી પાસે 7 અલગ અલગ પેરામીટર્સ છે, 7 અલગ અલગ એલિમેન્ટ્સ છે. ટૂલના 7 એલિમેન્ટ કહી શકીએ આપણી પાસે. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના એલિમેન્ટ્સ કેટલા થયા? ટોટલ 6 એંગલ અને 1 રેડિયસ. રેક એંગલ. રેક એંગલ જ્યારે આપણે વર્ટિકલ પ્લેનથી કટ કરીએ છીએ મિત્રો. હવે રેક એંગલ શું છે એ સમજીએ. રેક એંગલ મિત્રો 2 પ્રકારના છે, એક પોઝિટિવ રેક એંગલ અને એક છે નેગેટિવ રેક એંગલ. જ્યારે શાર્પ ટૂલ હોય છે, શાર્પ ટૂલ એટલે કે જેની ધાર વધારે હોય છે, ધાર વધારે હોય એટલે એને આપણે પોઝિટિવ રેક એંગલ કહીએ. અને જે ધાર ઓછી હોય, અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ટૂલની ધાર ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે બેઝ એંગલ છે ત્યાંથી આ બાજુ જે હોય એને નેગેટિવ કહેવાય અને બેઝ એંગલથી રાઈટ હેન્ડ સાઈડ જે છે એને આપણે પોઝિટિવ કહીએ છીએ. તો અહીંયા આગળ જે છે એને નેગેટિવ રેક એંગલ કહીએ છીએ અને અહીંયા જે છે એને પોઝિટિવ રેક એંગલ કહીએ છીએ. મિત્રો જેમ ગામડાના રસ્તાઓમાં ગારામાં બાઇક આપણે ચલાવીએ, ચોમાસું હોય તો ગારામાં ટાયર ફરતું રહે પણ બહાર ન નીકળે, એવું પણ થાય ઘણી વખત. કન્ટિન્યુઅસ તમે એક્સલરેટર દબાવે રાખો તો ટાયર ખૂંચી જાય અંદર પણ બહાર ન નીકળે. એ જ વસ્તુ થાય છે કે જ્યારે આપણે પોઝિટિવ રેક એંગલવાળા ટૂલથી કોપર, બ્રાસ, બ્રોન્ઝ કટ કરીએ ત્યારે. કેમ કોપર, બ્રાસ, બ્રોન્ઝ? કારણ કે આ બધા ટૂલ છે એ હાઈલી ડક્ટાઇલ મટીરિયલ છે. ડક્ટાઇલ એટલે કે ગારામાં જે ટાયરની કન્ડિશન થતી હોય એ ટાઈપના મટીરિયલ છે. તમે વિચારો કે આ જે બાઇક છે એને આ ટાઈપની કન્ડિશનમાં ચલાવીએ તો શું થાય? સેમ વસ્તુ જે મેં તમને કીધી કે ટાયર છે એ રોલ થતું રહે, ગોળ ગોળ ફરતું રહે. પણ એની માટે આપણે અલગ ડર્ટ બાઇક ડિઝાઇન કરેલી છે, મડ બાઇક ડિઝાઇન કરેલી છે. તો મડ બાઇક કે ડર્ટ બાઇક છે એને એ ટાઈપના કટિંગ એરિયામાં ચલાવીએ તો આપણને સારું પરિણામ મળે છે. ત્યાં આગળ મોશન થાય છે, ગતિ થાય છે. અને અહીંયા આગળ તમે જુઓ કે જે ડામરના રસ્તા, જે સામાન્ય રસ્તાઓ છે એની ઉપર આ ટાઈપની બાઇક ચાલે છે. ઓકે, તો પોઝિટિવ રેક એંગલ જનરલી કે જે હાર્ડ મટીરિયલ હોય છે, જેની ડક્ટિલિટી વધારે નથી હોતી, એ ટાઈપના મટીરિયલને કટ કરવા માટે થાય છે. પણ જે હાઈલી ડક્ટાઇલ અને સોફ્ટ મટીરિયલ છે એને કટ કરવા માટે નેગેટિવ રેક એંગલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ઝીરો રેક એંગલનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા સમજી લઈએ મિત્રો ત્રણેય એંગલ. ધીસ ઇઝ નેગેટિવ રેક એંગલ, અહીંયા આગળ પોઝિટિવ ઝીરો રેક એંગલ છે કારણ કે આ પરફેક્ટલી હોરિઝોન્ટલ છે અને અહીંયા આગળ છે પોઝિટિવ રેક એંગલ. બરાબર છે મિત્રો? હવે અહીંયા આગળ દરેક રેક એંગલની માહિતી મિત્રો તમને મળી રહેશે. દરેક એંગલ એટલે જે હોરિઝોન્ટલ સાથે ટૂલનો ફેસ એંગલ બનાવે એને બેક એંગલ કહેવાય. અને સેમ વસ્તુ આપણને હોરિઝોન્ટલ સાથે અહીંયા આગળ જે જોવા મળે છે એ સાઈડ રેક એંગલ કહીએ છીએ. એની ઓપોઝિટ બેક રેક એંગલની ઓપોઝિટમાં શું છે? સાઈડ રેક એંગલ. એન્ડ રિલીફ એંગલ એટલે શું? ફ્લેંક છે. આ ભાગને આપણે ફ્લેંક કહીએ છીએ. ફ્લેંકની સાથે વર્ટિકલનો જે ખૂણો બને એને રિલીફ એંગલ કહેવાય. રિલીફ એંગલ અથવા તો ક્લિયરન્સ એંગલ. ક્લિયરન્સ એંગલ અને રિલીફ એંગલનું કામ એક જ છે મિત્રો કે ચિપને ઝડપથી રિમૂવ કરવા, ચિપને ઝડપથી કટિંગ ઝોનમાંથી દૂર કરવી અને રબિંગ ઘટાડવું. રબિંગ એટલે કે ઘર્ષણ ઘટાડવું. હવે આવે છે મિત્રો ઉપરની બાજુ સાઈડ કટિંગ એજ એંગલ અને એન્ડ કટિંગ એજ એંગલ.
આ બંને એંગલ છે એ ફોર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે યુઝ કરે છે. કટિંગ ફોર્સ છે એ ડિવાઈડ થઈ જાય છે, એક ધારો એક પોઈન્ટ ઉપર નથી લાગતો, અને હીટ જે જનરેટ થાય છે, જે ટેમ્પરેચર વધે છે, ગરમી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ આ બંને એંગલ કરે છે. પછી આવે છે નોઝ રેડિયસ. નોઝ રેડિયસ છે એ પણ ટૂલની શાર્પનેસ ઉપર આધાર રાખે છે. જેટલી નોઝ રેડિયસ ઓછી એટલું ટૂલ છે વધારે ધારદાર થઈ જાય છે મિત્રો. એટલું ટૂલ છે, જે ફિનિશિંગ ટૂલ હોય છે એની નોઝ રેડિયસ ઓછી હોય છે, અને રફિંગ ટૂલ જે હોય છે એની નોઝ રેડિયસ ઓછી હોય છે. તમને ફિગર આપણે આગળની જોઈ એમાં તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે ટૂલ છે રફિંગ ટૂલ છે, તો એની નોઝ રેડિયસ વધારે છે. અહીંયા આગળ નોઝ રેડિયસ કેવી છે? ઓછી છે. હવે મિત્રો આપણે સમજીએ ટૂલ ડેઝિગ્નેશન સિસ્ટમ, ટૂલ સિગ્નેચર. બરાબર છે. અહીંયા મિત્રો 7 ટૂલ સિગ્નેચર વિશે વાત કરીએ કે જ્યારે 7 ટૂલ સિગ્નેચર એટલે કે આગળના 6 એંગલ અને એક રેડિયસને ક્રમમાં ગોઠવીએ ત્યારે એને 7 ટૂલ સિગ્નેચર કહી શકાય. આ ક્રમ કોણે નક્કી કર્યો છે? આ ક્રમ ASA એ નક્કી કર્યો છે, અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન. ઘણા બધા અલગ અલગ ટાઈપની સિસ્ટમ છે ટૂલ ડેઝિગ્નેશન સિસ્ટમ, પણ એમાંની આ એક છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ છે રેક એંગલ માટે. પહેલો કયો છે? બેક રેક એંગલ. બીજો કયો છે? સાઇડ રેક એંગલ. પણ આ બંનેમાં કોમન શું છે? રેક એંગલ. પછી આવે છે એન્ડ રિલીફ એંગલ અને સાઇડ રિલીફ એંગલ, પણ બંનેમાં કોમન શું છે? રિલીફ એંગલ. પછી આવે છે એન્ડ કટિંગ એજ એંગલ અને સાઇડ કટિંગ એજ એંગલ. બંનેમાં સામ્યતા શું છે? કટિંગ એજ એંગલ. અને છેલ્લે આવે છે નોઝ રેડિયસ. તો હવે મિત્રો આ વસ્તુ સમજવી હોય, આને ટૂંકાણમાં યાદ રાખવી હોય, તો આપણી પાસે 2 ટ્રીક છે. એક નહીં, 2 ટ્રીક છે. બંને ટ્રીક હું તમારી સાથે શેર કરું છું. તમને વધારે કઈ ઉપયોગી થાય છે, તમને પહેલાં જ ઝાટકે કઈ મગજમાં ઉતરી જાય છે, એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. ફર્સ્ટ આવે છે નાચોસ કરારે હે. નાચોસ એટલે એક એવી બટેટાની ચિપ્સની વાનગી છે કે જે ક્રિસ્પી હોય છે. જો હવાઈ જાય ચોમાસામાં તો એ ખાવાની મજા ન આવે. એ કરારે એટલે ક્રિસ્પી. તો નાચોસમાં N શું છે? નોઝ રેડિયસ. CA એટલે કટિંગ એજ એંગલ. RA એટલે રિલીફ એંગલ. અને છેલ્લે છે RE એટલે રિલીફ એંગલ. તો મિત્રો નાચોસ કરારે હે. N નોઝ રેડિયસ, CA કટિંગ એજ એંગલ, RA એટલે રેક એંગલ, અને છેલ્લે આવે છે રિલીફ એંગલ. યાદ રહી ગયું ને મિત્રો? હજી તમને ન યાદ રહ્યું હોય તો આપણી પાસે બીજી ટ્રીક છે. ફર્સ્ટ BS, ES એન્ડ ES. BS એટલે બેક અને સાઈડ. અહીંયા આગળ બેક અને સાઈડ. પછી આવે છે ES. ES એટલે એન્ડ અને સાઈડ. છેલ્લે છે ES, એન્ડ અને સાઈડ. B એટલે બેક, E એટલે એન્ડ અને S એટલે સાઈડ. હવે યાદ રહી ગયું? BS, ES, ES રેક, રિલીફ અને કટિંગ એજ. કટિંગ એજ એંગલ. હજી એક સ્ટોરી તમને સમજાવું મિત્રો, કે જ્યારે કોઈ પણ કેદી હોય એને ફાંસી આપવાની હોય તો પહેલાં શું કરવામાં આવે છે? એની આખરી ખ્વાહિશ પૂછવામાં આવે છે. તો એ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? રિલીફ આપી કહીએ છીએ ને. આપણે એને રિલીફ આપીએ છીએ કેદીને. બરાબર છે. જ્યારે કેદીને ફાંસી આપવાની હોય તો એ પહેલાં આપણે શું આપીએ છીએ? એને રિલીફ આપીએ છીએ. તો કટિંગ કરતાં પહેલાં રિલીફ આપી. બરાબર છે. એટલે કટિંગ પહેલાં કયો એંગલ આવે છે? રિલીફ એંગલ. તો સૌથી પહેલાં આ સૂત્ર તમે યાદ રાખી લો. BS, ES, ES અને પછી રેક, રિલીફ અને કટિંગ એજ એંગલ. ઓકે મિત્રો, તો અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય કે કન્સેપ્ટ ના સમજાતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય આપો. હું તમને સમજાવીશ. સરળ ભાષામાં આપણે એની સમજૂતી આપશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ ફોર એટેન્ડિંગ ધ લેક્ચર.